ભરતજીના ચિત્રકૂટ યાત્રાની વાત તુલસીદાસજીએ એટલા ભક્તિભાવથી રજૂ કરી છે કે ભરતજીની ભક્તિ, પ્રભુ પ્રત્યેનો પ્રેમ, ત્યાગ અને સમર્પણ એ આટલી ઊંચી કક્ષાના છે. પણ એટલે સુધી કહી દીધું કે પ્રકૃતિએ, દેવતાઓએ અને સૌએ ભરતજીની ચિત્રકૂટ યાત્રાને જેટલો સહયોગ આપ્યો એટલો કદાચ ભગવાન વનમાં ગયા એ વખતે નથી મળ્યો. તસમગ ભયવન રામ કહો જસભા ભરત જાત. ભરતજીને ચિત્રકૂટ જતા જેટલી સુવિધાઓ મળી અને જેટલો માર્ગ સરળ બન્યો એટલો માર્ગ સરળ ભગવાન માટે નહોતો બન્યો. કેટલા સરસ શબ્દોમાં તસમગ ભયવન રામ કહો. રામ માટે આવો માર્ગ સરળ નહોતો. આપણે બધા રોજ મંદિરમાં આવીએ છીએ, પંખા અને ફોર્સ ને સાદડીઓ નીચે બેસીએ છીએ, પ્રસાદ પણ લઈએ છીએ. પણ જયારે મહારાજ સ્વયં પધાર્યા હશે તે ન તો કૂવો, જાતે મહારાજે કેટલી અગવડો હશે, અને આપણને સહેજ અગવડ પડે તો અહીંયા આ પંખો કેમ ચાલુ નથી કરવા દીધો? બોલો, સુવિધાઓ માગીએ છે કે નહીં? પણ જયારે મહારાજ પધાર્યા ત્યારે તસન ભયો રામ કહો. મહારાજ શ્રી આવીને વિરાજ્યા, પછી પાછળ લક્ષ્મણદાસજી આવ્યા. જસભા ભરત. લક્ષ્મણદાસજી મહારાજ બિરાજેલા તૈયાર મળ્યા, વર્ણકુટીરે મળી. ભક્તોના માર્ગ ભગવાન સ્વયં સરળ બનાવે છે. આગળ આગળ ભગવાન ચાલતા હોય અને પાછળ પાછળ ભક્તોને અનુસરવાનું હોય, બધું જ મળે. ભિક્ષા લાવીને એ કરવી પડતી. ત્યાર તો કે મને પ્રસાદ કેમ ના મળ્યો? તસભા ભયવન રામ કહું જસભા ભરત. ભરતજીને આટલો બધો માર્ગ મોકળો બન્યો, આટલો બધો સરળ માર્ગ બન્યો જેટલો ભગવાન. અને હંમેશા જેને માર્ગ, રસ્તો ચાતરવાનો હોય ને એને ઘણા કષ્ટ, અને રસ્તો તૈયાર થઈ ગયા પછીથી સુપર હાઈવે એક્સપ્રેસ હોય, હાઈ કઈ વાંધો, સડસડાટ તો ઉપર ગાડી જાય. આમ જગતની અંદરનો નિયમ છે. જે માર્ગ પાડે, જે માર્ગ ચિત્રે બનાવે એને ઘણું કષ્ટ પડે, ઘણી મહેનત કરવી પડે. પાછળ જવા વાળાને બધી જ સરળતાઓ. આમ ભરતજીના ચિત્રકૂટની યાત્રાના દર્શન કરાવતા તુલસીદાસજી કે છે જડ ચેતન મગ જીવ ઘની. આ બધી વાત મિત્ર, સખા, મહારાજ કહી રહ્યા છે. કેટલા ભાવથી, કેટલા હૃદયપૂર્વક. અને ભરતજીને પણ બધી વાતો ખૂબ પ્રિય લાગે છે, ગમે છે. અહીંયા બેસીને ભગવાને જળ લીધું, અહીંયા ભિક્ષા લીધી. આમ દરેક જગ્યા બતાવે એટલે ભરતજીના હૃદયમાં ભાવ જાગે, પ્રણામ વંદન કરે, પ્રદક્ષિણો. હૃદયની અંદર પોતાના જાતને એનો પ્રેમ અનુભવે કે હું અહીંયા આગળ પ્રત્યક્ષ આ દર્શન કરી રહ્યો છું. આમ
અનેક વસ્તુના દર્શન કરાવતા. જડ ચેતન માર્ગની અંદર અનેક જીવો, પશુઓ છે, પક્ષીઓ છે, માણસો પણ છે. જડ ચેતન પહાડ છે, રસ્તા છે, પથ્થર છે, વૃક્ષો છે, આ બધા જેણે જેણે પ્રભુના પરમાત્માના દર્શન કર્યા તે અને ભગવાને જેની પર દ્રષ્ટિ આપી તે બંને. જે ચિત્ત એ પ્રભુ, જેણે ભગવાનના દર્શન કર્યા તે અને ત્યાર પછીથી ભગવાનની દ્રષ્ટિ જેની ઉપર પડી તે જડ ચેતન. જે પ્રભુ હેરે, હેરું એટલે ભગવાને જેને જેને નિહાળ્યા દ્રષ્ટિ આપી તે બધા ભાગ્યશાળી જીવો. એમને તો એમના ભાગ્ય ખુલી ગયા. ભગવાનને શોધવા નથી જવું પડ્યું, ભગવાન સામે ચાલીને આવ્યા. આપુન આવઈ તાહી પહી તાહી તહા લે યા. ત્યાં આ બધા સામાન્ય માણસોને ભગવાનના દર્શન થવાના હતા અને અયોધ્યા નગરના રાજમહેલમાં કોણ આ બધાને પેસવા દે? અહીંયા તો જેના રાજમહેલમાં કોઈ ના પેસવા દે એ સ્વયં ભગવાન ચાલીને બધાને દર્શન. ચાલો, સરળતા. રામરાજની સ્થાપના કરતા પહેલા, સત્તાની ખુરશી ઉપર બેસતા પહેલા પ્રજાની વચ્ચે જવું પડે અને પ્રજાની સમસ્યાઓ શું છે એનો અભ્યાસ કરવો. ભગવાન આ રીતે રામરાજની સ્થાપના પહેલા વનમાં જઈ ધાવ્યા અને આખા દેશની જે સ્થિતિ જોઈ અને ત્યાર પછી શું કરવું આખો પ્લાનિંગ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. એ તૈયાર થયા પછીથી સરસ રીતે નાનામાં નાના માણસને સુધી રાજની વ્યવસ્થા સુવિધાઓ પહોંચે, કોઈને અગવડ ન પડે, કોઈને કે પોતાને જીવન જરૂરિયાત ચીજ વસ્તુ સાહજિક રીતે મળી જાય, એ આખું દર્શન તુલસીદાસજીએ બતાવ્યું છે. અહીંયા હે ચિતએ પ્રભુ જીન પ્રભુ હે રે, આ બધાનું નિરીક્ષણ કર્યું ભગવાન. જડ ચેતન સર્વ તે ભયે પરમ પદ છો તે સબ ભયે, અને બધાને સદગતિ જ પ્રાપ્ત થાય. ભગવાનના દર્શન કર્યા એ સૌને આનંદ થયો કે ઓહો આ આપણા ભવિષ્યના રાજા આ છે. પણ એ બધાને આનંદ કારણ સંતોષ થયો કે આવડા મોટા ભગવાન સ્વયં આપણા બધાની વચ્ચે સાહજિકતા થયા અને એને લીધે આપણે તો પરમ પદને પામી ચૂક્યા. આપણે તો આ ભગવાનના સાક્ષાત દર્શન કરી લીધા. અને એ એટલું જ નહીં, સાક્ષાત્કાર ભરતીના થયા પણ પાછળ પાછળ ભરતજીને પણ આવવાનું થયું ને. ભગવાનના દર્શન થયા તો અને ભગવાન વનમાં ગયા ચિત્રકૂટમાં તો પાછળ ભરતજીના દર્શન થયા. ભરત દરસ મીઠે ભવરો, જન્મો જન્મ ટળી ગયા. આવી વિભૂતિ, આવો ભગવાનનો ભક્ત, સમર્પિત, ત્યાગી, એ બધાને જો આ ભક્તિ તો આવી થાય. ભક્તિનો દાખલો, ભક્તિનો દૃષ્ટાંત આપ્યું હોય તો માત્ર એક ભરતજીએ આપ્યું. જો ન હોત જગ જન્મ ભરત કો, સકલ ધર્મ ધુર ધરની ધરત કો. જો ભરતજી નો આ અવતર્યા જ જન્મ્યા જ ન હોત તો આ ધર્મની ધુરાને પોતાની કાંધ ઉપર ધારણ કરત કોણ? આમ ભરતજીના દર્શન થયા કેમ કે ભગવાન વનમાં આવ્યા ત્યારે ભરતજીના દર્શન થયા, અને તો ભરતજીના દર્શન ક્યાં થયા? અને એટલા માટે કહ્યું ભરત તરસ મેટા ભવરો, જન્મ જન્મ ટળી ગયા, બસ
184 ગયા. તો ભરતજીના દર્શનને પણ એટલું જ ભગવાનના દર્શન કરતા પણ મહત્વ આપી. ભગવાન સુધી પહોંચાડનાર તો ભક્ત છે. ભક્ત જ ના હોત તો ભગવાનને કોણ ઓળખે? પણ ભગવાન સુધી સૌને લઈ જનાર એક ભક્ત છે. અને એટલે જ ભગવાને કહ્યું રામ તે અધિક રામ કરદાસ. ભગવાન કરતા ભગવાનનો ભક્ત એનો સેવક મોટો છે, અધિક. ભરતજીને માટે પણ આટલી ઊંચી ભાવના તુલસીજીએ દર્શન કરાવ્યા આપણને. ભરતજી ગયા હતા હવે ચિત્રકૂટ ભગવાનની પાછળ એમ એનું મહાત્મા શું છે? ભરતજી ચિત્રકૂટ પધાર્યા, રસ્તાના રહેવાસીઓ ગામના ગામ લોકોને ભગવાનના દર્શન તો થયા અને એના વડે એ બધા સદગતિને લાયક થયા. પણ સદગતિ મળતા પહેલા ભવરોગો દૂર થવા જોઈએ. અને એ ભવરોગો કોનાથી દૂર થયા? ભરતજીના દર્શન. ગોવિંદના સર્જ્યા પડ્યા જીવ ઝાડ, ગુરુ તેની મુક્તિ કરે તત. ભગવાન તો તમને મોકલી દીધા, લો જાઓ, જે કઈ સુખ દુઃખ છે ઋણાનુબંધ છે ભોગવે જાઓ. સંસારના ચક્રની આંટીકુટીની અંદર આ ભૂલભુલામણીમાં ફરો જાઓ, તમને મોકલીશ. ગુરુ તેની મુક્તિ કરે. પણ ગુરુદેવ છે, સંત મહાપુરુષ, આવા ભક્તો છે, એ બધાને બહાર કાઢી લાગ્યું. ચાલો બહાર નીકળો, આ ભૂલભુલામણીમાંથી તો 184 પૂરી થશે તોય એમાંથી બહાર નહીં નીકળાય. આમ ભરતજીના દર્શને અને ભરતજીના માર્ગદર્શન ભક્તિ આવી કરીશું તો સંસારમાંથી છૂટાશે, એના ભૂલભુલામણામાંથી બહાર નીકળાશે. એટલા માટે તુલસીજીએ કહ્યું ભરત દરસ મીઠા ભવરો